આ જંગલ જમીન માટે અમે 2005માં દવા અરજી કરી હતી, પણ અત્યાર સુધી સનદ અમને મળી નથી ને અમે જંગલના જમીનનો કબજા છોડતા નથી. ખેડાણ ચાલુ જ છે વાવતર, અને જે જીપીએસ પ્રમાણે એ જમીન ચકાસણી કરી જીપીએસ પ્રમાણે, તો એમાં અમને ઘણી જમીન ઓછી બતાવી છે જીપીએસમાં, ને જે અમારા ખેડાણ પ્રમાણે જમીન દવા પ્રમાણે જમીન મળી મંજૂર થતી નથી. અમારા દાવા પેન્ડિંગ છે, એના કારણે શું શું સમસ્યા આવે છે? એમાં દવા પેન્ડિંગમાં સમસ્યા એટલા માટે આવી કે તમારી જે જીપીએસમાં ત્યાં આપણે ગીરમાં ફાઇલ મોકલેલી છે, તેમાં જીપીએસમાં દેખાતું નથી કે જંગલ છે કે એટલી જમીન ખેડાણ છે, તેમને નહીં દેખાતું. એટલા માટે તમને સનદ નહીં મળી. એમ તમને સરકારી કોઈ લાભ મળે છે? ના, સરકારી એના જે સનદ વગેરે અમને કોઈ લાભ મળતો નથી. સરકારી લાભ કોઈ બોર કે જમીન લેવરિંગ કે એવું કંઈ નહીં મળતું. શું માંગ કરો છો સરકાર જોડે? સરકાર જોડે અમે એવું માંગ કરીએ કે જો અમને સનદ હક મળી જાય, એવા માટે એટલા માટે અમે માંગ કરી. નામ વસાવા બંદુલાલ બાવા, ગામ મોટી ભમરી, તાલુકો નાદોદ, જિલ્લો નર્મદા. અહીંયા ગામમાં 72 જેવા દવા અરજી કરી હતી. તેમાંથી 24 વ્યક્તિઓને સનદ મળી છે, અને અત્યારે જે બાકી રહેલા છે એમને હજુ કંઈ મળવાની, એમ તો ઓફિસમાં જે વારંવાર અમે પૂછીએ પણ એનો કંઈ જવાબ મળતો નથી, જે પણ સમસ્યા છે. પછી પહેલાં જે જમીન શરૂઆતમાં આપી એમાં જે કે લોકોએ 2 એકર કે 3 એકર કે 4 કે 5 સુધી અહીંયા મળી, એના પછીની જે દવા અરજીઓ મળી તેમાંથી કોઈકને 20 ગુંઠા, કોઈકને 30 ગુંઠા, કોઈકને 10 જ, ને કોઈકને 2 ને 5 ગુંઠા સુધી બી જમીન મળી છે. તેમાંથી આ ખેડૂતોને નિરાશાજનક છે. અને જે અત્યારે આ જે સેટેલાઇટમાં જે તપાસ થઈ એમાં જમીન મોટે ભાગે ઓછી બતાવે છે, અને એ ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ને આ રીતે ખેડૂતો ખરેખર નુકસાનમાં ગયેલા, નિરાશાજનક હાલત છે. તો ખરેખર વધારે જે ખેડતા વ્યક્તિઓને જે જમીન ખેડી તે પ્રમાણે મળી નથી, તો આ પ્રશ્ન અમારા ખેડૂતોનો છે. સનદો નહીં મળવાથી શું નુકસાન થાય છે? તો સનદો નહીં મળવાથી તો ખેડૂતને આધાર જ નહીં ને કે એ જમીન અમારી થશે કે નહીં, ને એનો લાભ મળશે કે નહીં. એ તો ખરેખર નુકસાન જ કહેવાય ને. નહીં મળી તો એને કોઈ ખેડવા નહીં દે ને. જંગલ ખાતું આવીને હેરાન કરે છે લોકોને. એ સનદ ના હોય એમને તો હેરાન જ કરે, એમને ખેડવાનું ના દે. જે જમીનો ઉપર દાવાઓ કરેલા છે એ જમીન પર તો ખેડવા દે છે કે નહીં? તે હાલ ખેડે છે, પણ એ બધું અંદાજે એમ મળશે કે નહીં એમ પેન્ટિંગમાં છે એમ કરીને ખેડવા દે, પણ હજુ સનદો નથી મળી. એટલે એ તો કાલ ઉઠી બી તો સરકાર ના પાડી દે જંગલ ખાતું, તો એમને ના ઘૂસવા દે. જે સામૂહિક અધિકારનો જે દાવો છે તમારો મંજૂર થયેલો છે, એનાથી કોઈ લાભ થયો છે? અત્યાર સુધી એનો લાભ હજુ થયો નથી ને અમને જાણ જ નથી સાહેબ. શું કહેવા માંગો છો સરકારને? સરકારને હવે અમને આ તો અજાણમાં રાખ્યા છે. હજુ એમનો કંઈ ખુલાસો થાય ને આનું અમારો સામૂહિક દવાનો હક અમને પણ મળે તો સારું, એવી અમે આશા રાખીએ.